તો રાજકોટમાં આજથી ફરીથી શાળાઓ ધમધમી વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી અને સ્વાગત કરવામાં આવ્યું। લાંબા વેકેશન બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા। રાજકોટની સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો વધારો જોવા મળ્યો। ખાનગી શાળા છોડાવી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવ્યા। રાજકોટમાં આજથી શાળાઓ ધમધમી રહી છે। વિદ્યાર્થીઓના કોલાહલથી શાળાના કેમ્પસો ગુંજી ઉઠ્યા છે। આજથી વેકેશન ખુલતા તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓની કિલકારીઓ છે તે ગુંજી રહી છે। જે રીતના આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે શાળા નંબર 93 ખાતે અમે ઉપસ્થિત છીએ કે જે સરકારી શાળા છે અને સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ છે તે આજ સવારથી જ સ્કૂલે છે તે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા કુમકુમ તિલક છે તે કરી અને તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે આ જે તમામ વિદ્યાર્થીઓ છે તેમને ખાસ કરીને જે વિદ્યાર્થીઓને નોટબુક આપી અને તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની શિક્ષણ ક્ષેત્રે રુચિ વધે તે બેન આજથી સ્કૂલો ચાલુ થઈ છે, વિદ્યાર્થીઓને પ્રવેશ આપ આપી રહ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? ખૂબ જ સરસ રીતે આજે બાળકો છે કેટલા બધા દિવસથી વેકેશન હતું આ તો વિદ્યાર્થીઓ છે એમને ઘરે નહોતું ગમતું અને આજે આવ્યા છે તો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે બેન સારું થયું આજથી વેકેશન ખુલી ગયું એટલે અમને રાહ જોતા હતા અમે કે જલ્દી સ્કૂલે જઈએ। ખૂબ આનંદની લાગણી છે। વિદ્યાર્થીઓથી જ શાળા શોભે છે એટલે અને વિદ્યાર્થીઓ ફરી પાછા પોતાના શિક્ષણ કાર્યમાં લાગી જાય એટલે આજે અમે લોકોને વેલકમિંગ કરવા માટે કુમકુમ તિલકથી વેલકમ કર્યું છે। દરેક બાળકને એક નોટબુક આપી અને એમને સ્વાગત કર્યું છે કે પહેલા દિવસથી જ વિદ્યાર્થીને એમ થાય કે મારે સ્કૂલે જવું જોઈએ અને શિક્ષણ કાર્યમાં લાગી પડવું જોઈએ। અને બપોરના જે વિદ્યાર્થીઓ છે હમણાં અમારી જે બીજી શિફ્ટ આવશે એ દરેક બાળકને પણ અમે ગિફ્ટ આપવાના છીએ અને દરેક બાળકને એક પ્લાન્ટ આપવાના છીએ અને વૃક્ષ દ્વારા એમનું આપણે સન્માન પણ કરશું અને આગમન પણ કરશું। ચોક્કસ જ વિદ્યાર્થીઓ છે તે અત્યારે સ્કૂલે આવતા અહીં જોવા મળી રહ્યા છે। નાના વિદ્યાર્થીથી લઈ અને તમામ વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલની અંદર અભ્યાસ માટે આવી રહ્યા છે અને કુમકુમ તિલક કરી અને તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। મારી સાથે વાલી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજથી સ્કૂલો ચાલુ થઈ રહી છે, વિદ્યાર્થીઓ આવી છે નવા એડમિશન માટે જ આવ્યા છીએ। મેડમનો પરિચય લઈ અમને સારું લાગે તો એડમિશન લેશું અહીંયા। શું કહેશો બેન, આજથી સ્કૂલો ખુલી રહી છે, વિદ્યાર્થીઓ સ્કૂલે ભણવા માટે આવી રહ્યા છે, કેવી લાગણી અનુભવી રહ્યા છો? આજે બાળકને સ્કૂલે પ્રવેશ કરવા માટે આવ્યા છો? જોઈએ હવે અહીંયા બધી પછી તપાસ કરીશ બધી। અત્યાર સુધી અમે પ્રાઇવેટમાં ભણાવ્યા પણ હવે એવું લાગે છે કે અમે સરકારીમાં એડમિશન લઈ, કારણ કે પ્રાઇવેટની ફી હવે નથી પોહાતી। ચોક્કસ જ તમામ લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે સરકારી સ્કૂલનું ભણતર જે રીતના ઊંચું આવી રહ્યું છે ને એટલા માટે થઈ અને વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલોમાંથી ઉઠાડી અને સરકારી સ્કૂલોની અંદર પ્રવેશ છે તે કરાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યાની અંદર આજે સ્કૂલો ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર જે ક્લાસવર્ક કરતા જોવા મળી રહ્યા છે અને સ્કૂલો છે તે ફરી એક વખત ધમધમતી આજે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।